हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું જે મેન્ટલ હેલ્થ નર્સિંગનો MCQ 6 પાર્ટ્સ આપણે જોઈશું, જે એક રિમેનિંગ્સ હતો ડ્રગ્સ થેરાપીનો। બરાબર, હવે ડેલી આપણે વિડીયો અપલોડ કરીશું। ચલો સ્ટાર્ટ કરીએ। અમારી ચેનલ @health buzz ટેલિગ્રામમાં જોડાઈ જજો, તે PDF પણ મળી જશે। ચલો સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1, સાયકોટ્રોપિક મેડિકેશન્સ ધેટ બ્લોક ધ એસિટાઇલકોલાઇન રિસેપ્ટર may result in which of the following side effect? કે એ સાયકોટ્રોપિક મેડિકેશન છે એ શું કરે છે, જે એસિટાઇલકોલાઇન રિસેપ્ટર છે એને બ્લોક કરે છે, બરાબર, જેના પરિણામે કઈ સાઇડ ઇફેક્ટ આપણને જોવા મળશે? ડ્રાય માઉથ, સેક્સ્યુઅલ ડિસફંક્શન્સ, નોઝિયા કે પછી પ્રિયાપિઝમ્સ। તો જો સાયકોટ્રોપિક ડ્રગ્સ છે ને, સાયકોટ્રોપિક ડ્રગ્સના આપણે બીજું નામ તમે સાયકો એક્ટિવ પણ કરી શકો, બરાબર। આ શું કરે છે, એનો મતલબ શું થાય કે જે સાયકિક ફંક્શન્સ હોય, જેવા કે સાયકિક ફંક્શન્સ જેવા કે બિહેવિયર, एक्सपीरियंस હોય એને શું કરે, અફેક્ટ કરે, બરાબર। એટલે આ શું કરે, એસિટાઇલકોલાઇન જે હોય એને બ્લોક કરે। ક્લિયર? તો આની અંદર શું ઇફેક્ટ આવશે? આની ડ્રાય માઉથ આપણો સાચો આન્સર રહેશે। ક્લિયર? હવે એન્ટીસાયકોટિક ડ્રગ્સની તમે સાઇડ ઇફેક્ટ પૂછે તો જે ખાસ કરીને શું કરે, એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ કરે। યાદ રાખજો, એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ કરે, જેના પરિણામે એક ડ્રાય માઉથ જોવા મળે, બીજું યુરિનરી રિટેન્શન્સ જોવા મળે, થર્ડ વન છે બ્લર વિઝન્સ જોવા મળે, અને સ્વીટિંગ એટલે પરસેવો ડિક્રીઝ જોવા મળે। 4 વસ્તુ યાદ રાખજો, ગઈ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે। ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 2, ન્યુરોલેપ્ટિક ડ્રગ્સ આર ઓલ્સો નોન એઝ। ન્યુરોલેપ્ટિક ડ્રગ્સને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? એન્ટી એપિલેપ્ટિક, હાઇપ્નોટિક્સ, એન્ટીસાયકોટિક્સ કે પછી એન્ટી ડિપ્રેશન્સ। તો ન્યુરોલેપ્ટિક ડ્રગ્સને આપણે બીજા નામે કયા ઓળખીએ છીએ? એન્ટીસાયકોટિક તરીકે ઓળખીએ છીએ। તો ન્યુરોલેપ્ટિકની અંદર એન્ટીસાયકોટિકમાં કઈ આવે? એક તો આપણી ફેવરેટ છે હાલોપેરિડોલ, બરાબર, એ ખાસ યાદ રાખજો। હવે એન્ટીસાયકોટિકના તમે બીજા કયા નામે ઓળખી શકો? ધારો કે પૂછાય તો મેજર ટ્રાન્કિલાઇઝર્સ, શું કહીશું આપણે? મેજર ટ્રાન્કિલાઇઝર્સ તરીકે ઓળખીએ છીએ, અથવા ન્યુરોલેપ્ટિક। 3 નામ યાદ રાખજો, એન્ટીસાયકોટિક, મેજર ટ્રાન્કિલાઇઝર્સ અને ન્યુરોલેપ્ટિક, બરાબર। આ શાના માટે આપણે યુઝ કરીએ? કે જે સાયકોટિક ડિસઓર્ડર હોય એના માટે આપણે યુઝ કરીએ છીએ। તો જેની અંદર તમને સમજાય તો 2 પ્રકારના હોય છે, કે ટિપિકલ એ સાયકોટિક અને એટિપિકલ એ એન્ટીસાયકોટિક, 2 ડ્રગ્સ હોય। તો ટિપિકલની અંદર તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું, હાલોપેરિડોલ। હાલોપેરિડોલ એક ફર્સ્ટ જનરેશનનું છે, બરાબર। ક્લિયર? એટલે શું કરે હાલોપેરિડોલ, કે જે ડોપામાઇન રિસેપ્ટર હોય એને શું કરે છે? બ્લોક કરવાનું કામ કરે છે, બરાબર। કે જ્યાં બેઝલ ગેંગ્લિયા, હાઇપોથેલેમસ, લિમ્બિક સિસ્ટમમાંથી જે આપણું બ્રેન સ્ટેમ અને મેડ્યુલા આવેલું હોય ત્યાંથી એ ડોપામાઇન સિક્રિટ થાય અને એને શું કરે? ડોપામાઇનને ડિક્રીઝ કરે। એટિપિકલ એટલે સેકન્ડ જનરેશન્સ, બરાબર। આ શું કરે કે જે D2 રિસેપ્ટર હોય એને બ્લોક કરે, એટલે કે સિરોટોનિનને બ્લોક કરવાનું કામ કરે છે। ક્લિયર? ટિપિકલ અને એટિપિકલ યાદ રાખજો। ચલો થર્ડ નંબરનો ક્વેશ્ચન, EPS આર સાઇડ ઇફેક્ટ ઓફ। EPSનો મતલબ થાય એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ, બરાબર। એન્ટીસાયકોટિક, એન્ટી મલેરિયલ ડ્રગ્સ, એન્ટી ડિપ્રેશન્સ કે પછી એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? EPS છે એ એન્ટીસાયકોટિક્સ છે, બરાબર। આ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે। ક્લિયર? તો એની અંદર જોઈએ આપણે EPSમાં શું આવશે? તો એક આવશે એકેથેસિયા। શું આવશે? એકેથેસિયા, બરાબર। એટલે શું થઈ જાય? એકેથેસિયા એટલે કે મોટર રેસ્ટલેસનેસ થાય। આની અંદર શું થાય? મોટર રેસ્ટલેસનેસ તમને જોવા મળે, બરાબર। સેકન્ડ છે એક્યુટ ડિસ્ટોનિયા। એક્યુટ ડિસ્ટોનિયા એટલે શું થશે? કે જે મસલ્સ હોય એની અંદર પેનફુલ સ્પાઝમ આવશે, બરાબર। 2 થઈ ગયા। ત્રીજું છે ટ્રેડિવ ડિસ્કાઇનિયા। શું જોવા મળે? ડિસ્કાઇનિયા, બરાબર। એનો મતલબ શું થશે? કે જે ટંગ હોય આની અંદર શું જોવા મળશે? જે ટંગનું પ્રોટ્રુઝન્સ જોવા મળશે અને ચેવિંગ મોશન સાથે। ક્લિયર? અને ચોથું આવશે પાર્કિન્સન્સ લાઇક સિમ્ટમ્સ જોવા મળે। જે પાર્કિન્સન્સ લાઇક સિમ્ટમ્સ છે ને એની અંદર એક્ઝામમાં ખાસ પૂછે છે, કયા જોવા મળશે? તો ટ્રેમર, બ્રેડિકાઇનેસિયા જોવા મળશે, અને રિજિડિટી જોવા મળશે, અને ડ્રુલિંગ જોવા મળશે। ડ્રુલિંગ અને આ 4 વસ્તુ પાર્કિન્સન્સ લાઇક્સમાં જોવા મળશે। એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે EPSની સાઇડ ઇફેક્ટની અંદર એકેથેસિયા, એક્યુટ ડિસ્ટોનિયા, પછી ટાર્ડિવ ડિસ્કાઇનેસિયા અને પાર્કિન્સન્સ લાઇક સિમ્ટમ્સ જોવા આની અંદર મળશે। હવે જો પેલા ધારો કે
એન્ટીસાયકોટિકમાં મેં તમને કીધું એટિપિકલ અને ટિપિકલ. ધારો કે ટિપિકલ કોને કહીશું કે આપણે ફર્સ્ટ જનરેશન્સને કહીશું. તો એનું તમને પૂછે તો એક્ઝામ્પલ આપવાનું CPZ એટલે કે ક્લોરોપ્રોમેજિન, બરાબર, એ યાદ રાખજો ખાસ, બરાબર. અને પછી એની અંદર હાલોપેરિડોલ બી આવે, પાયોમોઝાઇડ પણ આવે, ફ્લુપેનેજિન્સ પણ આવે. સેકન્ડરીનું પૂછે તો સેકન્ડરીની અંદર શું આવશે? ક્લોઝાપિન. શું આવશે? ક્લોઝાપિન. એટલે સેકન્ડરી તમે કહીશું એ જેને આપણે કહીશું એટિપિકલ, બરાબર, જેને આપણે સેકન્ડ જનરેશન્સ પણ તમે કહી શકો. ક્લોઝાપિન, ઓલન્જાપિન, રેસ્પેરેડોન, બરાબર, આ બધી શું છે? એટિપિકલ ડ્રગ્સ છે. એટલે એક્ઝામમાં પૂછે એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? તમને એમ પૂછે ભાઈ હાલોપેરિડોલની મેજર સાઇડ ઇફેક્ટ કઈ? તો એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ એની જ છે. ક્લિયર? એટલે આ રીતે અવળી રીતે પણ પૂછી શકે. A client on haloperidol have pill rolling tremors and muscles rigidity is likely manifestations. પેશન્ટ શું લે છે? હાલોપેરિડોલ એન્ટીસાયકોટિક દવા લઈ રહ્યું છે, એની અંદર પિલ રોલિંગ ટ્રેમર જોવા મળે, મસલ્સ રિજિડિટી જોવા મળે, તો શું હશે? ટ્રેડિવ ડિસ્કાઇનેસિયા, એકેથેસિયા, સ્યુડોપાર્કિનોઝેમ્સ કે ડિસ્ટોનિયા. મેં તમને વાત કરી કે પિલ રોલ ટ્રેનિંગ, મસલ્સ રિજિડિટી અને પછી ટ્રેમર્સ અને બ્રેડિકાઇનેસિયા. આ જે 4 વસ્તુ છે શેમાં જોવા મળે? સોનિઝમ્સ એટલે કે પાર્કિન્સ ડિસીઝ જેવા એની અંદર સિમ્ટમ્સ જોવા મળશે, બરાબર, યાદ રાખજો. ક્લિયર? ચલો આગળ. એ જે પાર્કિન્સન્સમાં આપણે શું જોવા મળે? સફલિંગ ગેટ જોવા મળે, બરાબર. ધ મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન્સ ઓફ અ મેજર ટ્રાન્કિલાઇઝર. કે મેજર ટ્રાન્કિલાઇઝરનું મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન્સ કયું છે? પાર્કિન્સોનિઝમ સિમ્ટમ્સ, ફોટોસેન્સિટિવિટી, ગ્રેન્યુલોસાઇટોસિસ કે પછી હાઇપોટેન્સિન, બરાબર. તો જો આ રીતે તમને આવડી રીતે પણ પૂછી શકે છે. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે સી, ગ્રેન્યુલોસાઇટોસિસ. હવે ગ્રેન્યુલોસાઇટોસિસનો મતલબ શું થાય? બરાબર. હવે કીધું કે મેજર આવ્યું છે કોમ્પ્લિકેશન્સ, તો આની અંદર જે આપણા WBC હોય ને એ ઓછા થઈ જાય. શું થઈ જાય? WBC ઓછા થઈ જાય. ચલો આગળ જોઈએ. સિલેક્ટિવ સિરોટોનિન reuptake inhibitor SSRI belong to which category of psychotropic drugs? Selective serotonin reuptake inhibitors belongs to which category of psychotropic drugs? કે SSRI કયા ગ્રુપમાં આવશે? એન્ટીસાયકોટિક, એન્ટીડિપ્રેસન્ટ્સ, મૂડ સ્ટેબિલાઇઝર્સ કે પછી હાઇપ્નોટિક્સ. તો આ શાની અંદર આવશે? SSRI એ આવશે એન્ટીડિપ્રેસન્ટ્સ, બરાબર. હવે આની અંદર આપણે જોઈ લઈએ એન્ટીડિપ્રેસન્ટ્સમાં કેટલા પ્રકારની આવે. જુઓ, જનરલી એક તો આપણે TCA એટલે કે ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ્સ, બરાબર, જેને મોનો એમિનો રિએપ્ટિક ઇન્હિબિટર પણ આપણે કહીએ છીએ, જેની અંદર ક્લોમિપ્રેમાઇન ડ્રગ્સ આવશે TCAની અંદર, અને એમિટ્રિપ્રાઇલિન આવશે, ઇમિપ્રેમાઇન આવશે. એ બધા શું છે? ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ છે. બીજું છે SSRI. આની અંદર કઈ ડ્રગ્સ આવશે? કે ફ્લુઓક્સેટિન આવે છે, ફ્લુઓક્ઝેમાઇન આવશે, સર્ટાલિન આવશે. આ બધું શું છે? SSRI છે. પછી MAOIના એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન પૂછે છે, એટલે કે મોનો એમિનો ઓક્સિડેઝ ઇન્હિબિટર, બરાબર. આની અંદર સેલિઝિલિન આવે છે. ક્લિયર? અને એની વગર એટિપિકલ એન્ટીડિપ્રેસન્સ પણ ડ્રગ્સ આવતી હોય છે. એટલે આ ક્લાસિફિકેશન્સ યાદ રાખજો, બરાબર. TCA, SSRI અને MAOI. વિચ ઓફ ધ ટેસ્ટ મસ્ટ બી ડન બિફોર ધ પેશન્ટ સ્ટાર્ટ ટેકિંગ ઇમિપ્રામિન. જ્યારે આપણે ઇમિપ્રામિન સ્ટાર્ટ કરવાની હોય તો કયો ટેસ્ટ નીચેનામાંથી કરવો જોઈએ? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, યુરિન પ્રોટીન, ક્રિએટિવ ક્લિયરન્સ ટેસ્ટ કે થાઇરોઇડ સ્કેન. તો આની અંદર ઇમિપ્રામિન માટે આપણે ECG કમ્પલસરી કરવાનો છે. અને ઇમિપ્રામિન કયા ગ્રુપનું છે? તો TCA, ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ છે, બરાબર, જે ડિપ્રેશન્સમાં, એન્ઝાયટીમાં, પેનિક ડિસઓર્ડરમાં, એન્યુરેસિસ કે બીડ વેટિંગમાં ખાસ, બરાબર, બીડ વેટિંગમાં આપણે ખાસ યુઝ કરીએ છીએ. તો આટલી કન્ડિશનમાં ઇમિપ્રામિનનો આપણે ઉપયોગ કરીએ છીએ. આની સાઇડ ઇફેક્ટ પૂછે તો ડ્રાય માઉથ જોવા મળે, ફ્લશિંગ જોવા મળે, કોન્સ્ટિપેશન, યુરિનરી રિટેન્શન જોવા મળે, ટેકીકાર્ડિયા પણ આની અંદર જોવા મળે, અને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન્સ ઇમિપ્રામિનમાં જોવા મળે છે. અને સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ECG ખાસ કરવું જોઈએ. ક્લિયર? The client receiving the MAOI agent is instructed by the nurse about dietary restrictions for food
હાઈ ઇન ટાયરામાઇન ટુ પ્રિવેન્ટ વિચ એડવર્સ ઇફેક્ટ. એક પેશન્ટ શું લઈ રહ્યું છે, MAOI એટલે કે મોનો એમિને ઓક્સિડેઝ ઇન્હિબિટર એને ચાલુ છે. તો નર્સે એને ડાયટમાં શું નહીં લેવા માટે સલાહ આપવાની છે. જો એ લેશે તો ભાઈ શું થઈ શકશે, તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અપસેટ, હાઇપરટેન્સિવ ક્રાઇસિસ, ન્યુરોમસ્ક્યુલર ઇફેક્ટ કે પછી યુરિનરી રિટેન્શન્સ. બરાબર. તો આની અંદર આપણે જવાબ શું આવશે, જો ટાયરામિન હોય તો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જોવા મળશે. બરાબર. કારણ કે ટાયરામિન શું છે, એની અંદરથી એ ટ્રાયોસિનમાં કન્વર્ટ થઈ અને પછી એપિનેફ્રિનમાં થશે. બરાબર. એટલે જે ટાયરામિનવાળા કન્ટેન્ટ્સ હોય એ આપણે લેવા જોઈએ નહીં, કારણ કે એમાં સિવિયર હાઇપરટેન્શન્સની કન્ડિશન્સ ડેવલપ થઈ શકે છે. પરિણામે એની અંદર ધારો કે પૂછે ભાઈ શું સિમ્ટમ જોવા મળશે, તો ઓક્સિપિટલ હેડેક મોસ્ટ કોમન જોવા મળે. એની સાથે સાથે ન્યુટ્રલ રિજિડિટી, ફીવર, સ્વેટિંગ, ચેસ્ટ પેન જોવા મળે. ટેકીકાર્ડિયા પણ જોવા મળતું હોય, ઘણીવાર બ્રેડીકાર્ડિયા પણ આમાં જોવા મળે છે. લિથિયમ ઇઝ અ ડ્રગ ઓફ ચોઇસ. લિથિયમ શાના માટે આપણે યુઝ કરીએ છીએ, તો લિથિયમ મેનિયા માટે આપણે યુઝ કરીએ છીએ. બરાબર. લિથિયમના ઘણા ક્વેશ્ચન પૂછે છે. ધારો કે તમને એમ પૂછે ભાઈ બાયપોલર ડિસઓર્ડરની અંદર કઈ ડ્રગ્સનો આપણે ઉપયોગ કરીશું, તો પણ લિથિયમનો આપણે ઉપયોગ કરીશું. બાયપોલર પૂછે તો પણ યાદ રાખજો. વોટ ઇઝ ધ થેરાપ્યુટિક બ્લડ લિથિયમ લેવલ ઇન ધ બોડી. કે લિથિયમનું બ્લડની અંદર થેરાપ્યુટિક લેવલ કેટલું હોય છે, 1 to 3, 2 to 4, 0.8 to 1.2, 0.1 to 1. તો આની અંદર આપણો જવાબ શું રહેશે, 0.8 to 1 પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. એમાં જુઓ તમને થેરાપ્યુટિક લેવલ 0.8 to 1.2. બરાબર. ધારો કે તમને પ્રોફાઇલેક્ટિક લેવલ પૂછે તો 0.6 to 1.2. બરાબર. આ ટોક્સિક લિથિયમ લેવલ ક્યારે, કે લિથિયમની ટોક્સિસિટી ક્યારે થાય, તો ગ્રેટર દેન 2.0 MEQ પર લિટર, તો એનું ટોક્સિક લેવલ તમને જોવા મળશે. ક્લિયર. અને થેરાપ્યુટિક લેવલનો આપણે લેતા હોય બ્લડની અંદર તો મોનિટર કરવાનો ક્વેશ્ચન્સ પૂછાયેલા, તો 12 થી 24 કલાકની અંદર મોનિટર કરવાનું. ક્યારે, 12 થી 24 કલાકની અંદર આપણે એનું મોનિટરિંગ કરીશું. ઓકે. ચલો. ઇમ્પોર્ટન્ટ ડેલી નર્સિંગ કેર ઓફ બાયપોલર મૂડ ડિસઓર્ડર પેશન્ટ ટેકિંગ રેગ્યુલર લિથિયમ થેરાપી. કે પેશન્ટ રેગ્યુલર લિથિયમ થેરાપી લેતું હોય, બાયપોલર મૂડ ડિસઓર્ડરવાળું છે, તો આપણે શું નર્સિંગ કેર કરવાનું, કલેક્શન ઓફ યુરિન સ્પેસિમેન, કલેક્શન ઓફ સ્પુટમ સ્પેસિમેન, કલેક્શન ઓફ બ્લડ સેમ્પલ, કલેક્શન ઓફ ગેસ્ટ્રિક જ્યુસ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે, તો જો ડેલી લિથિયમ લેતું હોય તો એની અંદર આપણો જવાબ શું રહેશે, યુરિન સ્પેસિમેન આપણે કલેક્ટ કરવાનું છે. અને લિથિયમ લેતું હોય એને આપણે ફિઝિકલ હિસ્ટ્રી, ECG, બ્લડ સેમ્પલ લેવાનું, અને ખાસ કરીને યુરિન સ્પેસિમેન, કારણ કે માઇક્રોસ્કોપિક આપણે એક્ઝામિનેશન્સ કરવી પડે. લિથિયમ ચાલતું હોય એટલે રિનલ ફંક્શન્સ ટેસ્ટ, બરાબર, ટેસ્ટ આપણે ખાસ જોવાનું, કારણ કે રિનલ સાઇડ ઇફેક્ટ મોસ્ટ કોમન જોવા મળતી હોય છે લિથિયમની અંદર. બરાબર. પછી તમને એમ પૂછે ભાઈ મેટાલિક ટેસ્ટ કઈ ડ્રગ સાથે સંકળાયેલું છે, એવો બી ક્વેશ્ચન પૂછી શકે. મેટાલિક ટેસ્ટ પણ લિથિયમ થેરાપી સાથે સંકળાયેલ છે. બરાબર. અને એનું લિથિયમનું તમને સાઇડ ઇફેક્ટ પૂછે તો એનોરેક્સિયા, નોઝિયા જોવા મળે. ક્લિયર. અને લિથિયમ ટોક્સિસિટીમાં કઈ ગ્લેન્ડને અફેક્ટ કરે એ પણ પૂછી શકે. તો થાઇરોઇડ ગ્લેન્ડ કઈ 2 કરતાં વધી જાય તો થાઇરોઇડ ગ્લેન્ડને એ અફેક્ટ કરશે. એટલે લિથિયમ રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન્સ છે તો આપણે ડિસ્કશન કરી લીધા છે. બેન્ઝોડાઇઝેપિન રિડ્યુસ એન્ઝાયટી બાય એક્ટિંગ ઓન વિચ ન્યુરોટ્રાન્સમીટર. જે બેન્ઝોડાઇઝેપિન આપણે આપીએ છીએ એન્ઝાયટીની અંદર, એન્ઝાયટી ઓછી કરવા માટે, તો કયા ન્યુરોટ્રાન્સમીટર પર એ કામ કરે છે, ગાબા, સિરોટોનિન, નોર એડ્રિનાલિન કે પછી ડોપામાઇન. આની અંદર આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ગાબા. બરાબર. એટલે કે એન્ટી એન્ઝાયટી ડ્રગ્સને તમે શું કહી શકો, માઇનોર ટ્રાન્ક્વિલાઇઝર. શું કહેવાય, માઇનોર. જે એન્ટીસાયકોટિકને આપણે મેજર ટ્રાન્ક્વિલાઇઝર કહેતા હતા, આને માઇનર કહેવામાં, જેની અંદર બેન્ઝોડાઇઝેપિન આવે. એટલે બેન્ઝોડાઇઝેપિન શું કરશે, જે ગાબા એટલે કે ગામા એમિનો બ્યુટ્રિક એસિડ હોય એને શું કરશે, ઇફેક્ટ કરશે, અને એ ન્યુરોટ્રાન્સમીટરને શું કરશે, ઇન્હિબિશન્સ કરશે. બરાબર. જેના કારણે શું થઈ જાય કે CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ઇફેક્ટ કામ થઈ જશે. બરાબર. અને એન્ઝાયટી ઓછી થઈ જશે. ક્લિયર. લિબ્રિયમ ઇઝ આ પૂછેલું છે. લિબ્રિયમ શું છે, એન્ટીમેનિક છે, એન્ટી ડિપ્રેસન્ટ છે, ટ્રાન્ક્વિલાઇઝર ડ્રગ્સ છે કે એન્ટી પાર્કિન્સન્સ છે, તો આ ટ્રાન્ક્વિલાઇઝર ડ્રગ્સ છે. લિબ્રિયમ શું છે, ટ્રાન્ક્વિલાઇઝર ડ્રગ્સ છે. બરાબર. એનું લિબ્રિયમ એક બ્રાન્ડ નેમ છે અથવા ટ્રેડ નેમ તમે કહી શકો. એનું બીજું નામ તમને પૂછે તો ક્લોરોડાયઝેપોક્સાઇડ. શું, ક્લોરોડાયઝેપોક્સાઇડ એનું નામ છે લિબ્રિયમનું, અથવા બેન્ઝોડાઇઝેપિન તમે કહી શકો, જેને માઇનોર ટ્રાન્ક્વિલાઇઝર પણ કહી શકો. ક્લિયર. યાદ રાખજો, એન્ઝાયટી ડિસઓર્ડરમાં યુઝ કરીએ છીએ લિબ્રિયમના. અને બીજું નામ પૂછે તો ક્લોરોડાયઝેપોક્સાઇડ, જેને આપણે બેન્ઝોડાઇઝેપિન તરીકે પણ ઓળખીએ છીએ.
વિચ ઓફ ધ ફોલોઈંગ મેડિકેશન ઇઝ ધ ફિઝિશિયન મોસ્ટ લાઇકલી ટુ ઓર્ડર ઓફ અ ક્લાયન્ટ એક્સપ્રેસિંગ આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સ? કે પેશન્ટ આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સનું છે, બરાબર, એને ફિઝિશિયન્સ કઈ દવા લખશે, બરાબર? તો આની અંદર આપણો જવાબ રહેશે હાલોપેરિડોલ, ક્લોરોડાયઝેપોક્સાઇડ, લિબ્રિયમ, મેથેડોન કે પછી ફિનિટોઇન. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ક્લોરોડાયઝેપોક્સાઇડ. લિબ્રિયમ આપણે આપતા હોઈએ છીએ. ક્લિયર? ક્વેશ્ચન પૂછાયેલો છે કે આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સમાં આપણે આ દવા આપણે આપીએ છીએ, બરાબર. ધારો કે તમને એમ પૂછે કે ભાઈ એન્ટી એન્ઝાયટી ડ્રગ્સ તરીકે આપણે શાનો ખાસ ઉપયોગ કરીએ છીએ, યાદ રાખજો. એન્ટી એન્ઝાયટી તરીકે તો ડાયઝાપામ છે, બરાબર. એન્ટી એન્ઝાયટી અથવા સેડેટિવમાં બંનેમાં ડાયઝાપામ આવશે, બરાબર. અને આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સ હોય, પછી સ્ટેટસ એપિલેપ્ટિક હોય, બરાબર, કોકેન પોઈઝનિંગ હોય, એમાં પણ આપણે ડાયઝાપામનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો ત્રણે વસ્તુ, સ્ટેટસ એપિલેપ્ટિકસ, બરાબર, કોકેન પોઈઝનિંગ અને વિડ્રોલ સિમ્ટમ્સમાં પણ તમે ડાયઝાપામનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? The drug of choice is child with attention deficit disorder and epilepsy. ADHDનું બાળક હોય અને એપિલેપ્સી હોય તો કઈ ડ્રગ આપશો? એમ્ફેટામાઇન, ઇમિપ્રામાઇન, હાલોપેરિડોલ કે પછી લિથિયમ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે એમ્ફેટામાઇન, બરાબર. હવે એમ્ફેટામાઇન શું છે? એ એક પાવરફુલ CNS સ્ટિમ્યુલેશન ડ્રગ્સ છે. જનરલી આનો ઉપયોગ આપણે ADHD એટલે કે એટેન્શન ડેફિસિએટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર માટે, પછી નાર્કોલેપ્સીનું પૂછે તો નાર્કોલેપ્સીમાં પણ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. પછી ઓબેસિટીમાં પણ આપણે એનો રેરલી યુઝ કરીએ છીએ. અને સબસ્ટન્સ એબ્યુઝ હોય એમાં પણ એમ્ફેટામાઇનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ધ ડાયસલ્ફામ થેરાપી ઇઝ ઇન્ડિકેટેડ. ડાયસલ્ફામ થેરાપી આપણે કોના અંદર આપીએ છીએ? મલેરિયા, એડ્સ, આલ્કોહોલિઝમ્સ કે મેનિયા? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ડાયસલ્ફામ આપણે આપીએ છીએ આલ્કોહોલિઝમ્સની અંદર આપીએ છીએ. ક્લિયર? એ ડાયસલ્ફામનું નામ પૂછે તો ટેટ્રાઇથાઇલ થાયોરિયમ્સ ડાયસલ્ફાઇડ છે આખું, બરાબર. આ એક આલ્કોહોલ સેન્સિટિવ ડ્રગ્સ છે જેને આપણે આલ્કોહોલિઝમના ટ્રીટમેન્ટ માટે યુઝ કરીએ છીએ, બરાબર. આ શું કરે છે? આલ્ડીહાઇડ ડિહાઇડ્રોજિનેસ છે ને ઇન્હિબિટર તરીકે કામ કરે છે. એટલે જે આલ્કોહોલનું મેટાબોલિઝમ્સ થાય એની અંદર ઇન્ટરફિયર કરવાનું કામ કરતી હોય છે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એન્ટી ક્રેવિંગ ડ્રગ્સ? નીચેનામાંથી એન્ટી ક્રેવિંગ ડ્રગ કઈ છે? ડાયસલ્ફામ, એ કોમ્પ્રોસેટ, ક્લોરોડાયઝેપોક્સાઇડ કે પછી ડાયઝાપામ? તો એન્ટી ક્રેવિંગની અંદર આવશે એ કોમ્પ્રોસેટ, બરાબર. શું આવશે? એ કોમ્પ્રોસેટ. આગળ એક ક્વેશ્ચન જોઈએ. એન્ટી એબ્યુઝ થેરાપી શામાં યુઝ કરીએ છીએ? ઓપિયોઇડ ડિપેન્ડન્સ, આલ્કોહોલ એબ્યુઝ, કેનબિયસ ડિપેન્ડન્સ કે ટોબેકો એબ્યુઝ? અને અંદર આપણો જવાબ શું રહેશે? જે એન્ટી એબ્યુઝ થેરાપી આપણે આપીએ છીએ આલ્કોહોલ એબ્યુઝની અંદર, બરાબર. કાલથી એક નવો સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરી દઈશું. ચલો, વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.